થાનગઢના અમરાપરમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી અને એક ફાયરિંગની ઘટના બની હતી। 4 લોકો ઈજા પહોંચી હતી। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ એક જ મહિનામાં ફાયરિંગની ત્રીજી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। તાજેતરમાં થાનના અમરાપર ગામે બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ અમરાપર અને ચિત્રાખળા ગામના લોકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી। અંતે ફાયરિંગ થયું હોવાની આશંકા છે। આ ઘટનામાં 4 વ્યક્તિઓને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે થાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તે પૈકી 2 વ્યક્તિઓને વધુ ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસની ટીમોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। કાયદો વ્યવસ્થા જાળવવાની તપાસ શરૂ કરી હતી। થાન પંથકમાં એક મહિનામાં ફાયરિંગની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે। ઉપરા છાપરી ઘટનાઓ થવાના કારણે થાન પોલીસની કામગીરી અને કાયદાના પાલન સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી ફાયરિંગ કરનાર શખ્સોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। સોનગઢ પૈસા લેવા ગયો તો પછી અમરાપુર પહોંચ્યો ને પાણી ઉડ્યું હતું। પછી મને ઝાપટું મારી। પછી મારા ભાઈને લેવા આવ્યા ને તો ધોકાને પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે ચડાવી દીધી। સોનગઢ કોની પાસે પૈસા લેવા ગયા? સોનગઢ મારા માસાબા। કેટલા રૂપિયા હતા? 2 લાખ રૂપિયા ગાડીમાં પડ્યા હે કે લઈ લીધા? ગાડીમાંથી તો લઈ લીધી। પૈસા લઈ લીધા? કેટલા ફાયરિંગ થયા? ફાયરિંગ તો 7-8 દિવસ થયા હતા। કોણ હતું સામે કાંઈ ખબર? આમ મુનો દેવો। કયું ગામ? મુનો દેવો છે ને મુના દેવા। કયું ગામ? અમરાપર। એ કેટલા જણા હતા? એ તો 13 કાંઈ ખબર જ ના રહી। અમે અહીંયા ગાડી ઊભી રહી ને અમારી તરત ધોકાને પાઇપ વડે કાચ બાચ બધું ફોડી નાખ્યું, ફાયરિંગ કરવા માટે। કેટલા જણાને લાગ્યું છે? ડકો ખરો? હા, અગાઉનો જૂનો કાંઈ નહીં। કેટલા જણાને લાગ્યું છે? લાગ્યું 4 જણાને લાગ્યું, એમાં 2 ને વધારે લાગ્યું। બીજું કઈ નુકસાન? ફાયરિંગ ગન માથે રાખી હતી ભાઈ માથે। કોણે રાખી હતી? કોણ હતું રાખવાવાળું? રાખવાનું નામ ના ખબર, અક્ષય ખબર કંઈ